સુરતના ચિમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિ સાગરને સેશન કોર્ટે દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો છે. શાંતિ સાગર ઓક્ટોબર 2017થી જેલમાં છે. 7.5 વર્ષથી જેલમાં હોવાથી હવે 2.5 વર્ષ જ સજા કાપવી પડશે. તે ઓક્ટોબર 2027માં છૂટી જશે. ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષ હતી. સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોગરિયા અને મૂળ ફરિયાદી તરફથી એડવોકેટ મુખ્તિયાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી સાહિદોના નિવેદનો મહત્વના સાબિત થયા હતા. ફરિયાદ અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડોદરાના કારેલીબાગમાં રહેતી યુવતી 2017ની 1 ઓક્ટોબરે માતા પિતા સાથે જૈન દિગંબર મંદિરે આવી હતી, જ્યાં શાંતિ સાગરે ફોન કરી યુવતીના પિતાને બોલાવ્યા હતા. તેણે માતા પિતા સાથે તથા યુવતીના ભાઈને અન્ય રૂમમાં બેસાડી યુવતીને બીજા રૂમમાં લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પોલીસ સમક્ષ આપેલ નિવેદન મુજબ શાંતિ સાગરે પ્રથમ તેના માતા પિતાને ચંદનના લાકડાથી ઘેરાવેલા કુંડાળામાં બેસાડ્યા અને ઓમ રીમ શ્રીમ ધનપતિ કુબેરાય નમોનો જાપ કરાવવા કહ્યું. પછી યુવતીને કુંડાળામાંથી મારી પરવાનગી વગર બહાર ન જવાનું કહ્યું. આચાર્ય શાંતિ સાગરે યુવતી પાસે ધાર્મિક વિધિની તૈયારી માટે તેના આપત્તિજનક ફોટા મંગાવ્યા. તેણે તસવીર માટે કેટલીક વખત ફોન અને વોટ્સઅપનો ઉપયોગ કર્યો અને યુવતીને જણાવ્યું કે મને તારો મિત્ર સમજો. નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે. પીડિતાનું કહેવું છે, શાંતિસાગર મહારાજના પ્રવચનથી મંત્રમુગ્ધ થઈ તેણે પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નક્કી કર્યું. તેણે રાત્રિ રોકાણની વાત કરી ઉપાશ્રય ખાતે બધાને રોક્યા હતા. રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીના માતા પિતાને કુંડાળામાં બેસાડી તેના ભાઈને બીજા રૂમમાં મોકલી દીધો અને યુવતીને પવનના ઝોકા અને મોરપંખથી શારીરિક રીતે સ્પર્શ કર્યો અને પછી યુવતીને અન્ય ખંડમાં લઈ જઈ કહ્યું, તું તારા માતા પિતાને સુખી જોઈ છે ને, તો હું કહું એ પ્રમાણે ચાલ, નહીં તો તેમના મૃત્યુ થશે. એ પછી લાઇટ બંધ કરી તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યું. પીડિતા કોલેજમાં ભણતી હતી અને દુષ્કર્મની ઘટના પછી પેટ તથા ગુપ્તાંગમાં દુખાવાના કારણે બેભાન થઈ હતી અને આ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારજનોના સહકારને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ. અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યા અને એ આધારે જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ ઓક્ટોબર 2017માં કરવામાં આવી હતી. શાંતિસાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો. ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી. આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો. ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી. સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે, તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવી જોઈએ. સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી. અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું. સાહેબ, તમે દલીલ કરવા માટે ગયા તે દરમિયાન જૂની બાબતોનો કંઈક ઉદ્દેશ પણ કર્યો તો શું આખી વાત? આરોપી પક્ષે એનું સાધુતાનું જીવનનું વર્ણન કર્યું. એટલે તે વખતે મેં કીધું કે સાહેબ, ગુરુનું કામ એવું હોય છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે, અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે. જ્યારે આ ગુરુએ છોકરીની સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ટ્રોમા પહોંચાડ્યો છે. 10 વર્ષની સજા કરી, સાથે વિક્ટિમને કોઈ સહાય માટેની વિક્ટિમ સહાયને માટે પણ કોર્ટે ઓર્ડર કર્યો છે. વિક્ટિમ સહાયને માટે જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે. કેસનો અભ્યાસ કર્યા પછી ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે.